અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનાર સલીમ પઠાણના ઘર સહિત 10 અલગ અલગ જગ્યાએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સોદાગર બિલ્ડરના નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા સલીમ પઠાણના અલગ અલગ સ્થળો પર જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ અને ખેડા ખાતેના ફાર્મ હાઉસ સહિતના ઠેકાણા પર તેમજ એએમસીના વિપક્ષ નેતા શેહજાદ ખાન પઠાણના કાકાના ઘરે પણ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા 15 દિવસમાં જ 110 કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલા મુસાફર બેંકોકથી વિયેતનામ થઈ અમદાવાદ આવી રહી હતી, જેની પાસે રહેલી બેગની અમદાવાદ કસ્ટમ વિભાગે તપાસ કરતા બેગમાં છુપાવેલા 18 જેટલા એરટાઇટ પેકેટ મળ્યા હતા, જેને તરત જ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવતા આ પદાર્થ ગાંજો હોવાનું સાબિત થયું હતું। ત્યારે કસ્ટમ વિભાગે ₹19.72 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરી મહિલાની ધરપકડ કરી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલીને લઈને આવતીકાલે ગુજરાતમાં કુલ 19 સ્થળોએ મોક ડ્રીલ યોજવામાં આવશે, જેને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ MK દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ મોક ડ્રીલમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાના બચાવની તાલીમ આપવામાં આવશે, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે તેમજ મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરવામાં આવશે।